સમાચારમાં આગળ વધીએ તો વીજપોળ મુદ્દે સરકારે ખેડૂતોને ખાતરી આપી। ટૂંક સમયમાં ખેડૂતોના હિતમાં નિર્ણયની ખાતરી આપી। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખાતરી આપી છે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। ખેડૂતોના હિતમાં સરકાર કરશે જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોને તકલીફ ન પડે એવી સૂચના અપાઈ। મુખ્યમંત્રી ઉર્જા મંત્રી સતત ચિંતા કરી રહ્યા છે। એક પણ ખેડૂતે તકલીફ ન થાય એવી નીતિની જાહેરાતની ખાતરી આપી। ખેડૂતો મુદ્દે જીતુ વાઘાણીનું મોટું નિવેદન। નામ લીધા વિના કૃષિ મંત્રીના વિપક્ષ પર પ્રહાર। અમારા માટે ખેડૂતો પ્રોપગેન્ડા નહીં પ્રાથમિકતા છે। ખેડૂતોના પ્રશ્ન પર વાઘાણીએ સંકેત આપ્યા। સમસ્યાના સમાધાન કરવાનું કામ સરકારનું છે। રાજકોટના ગોંડલમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપેલા નિવેદનના મામલે ખેડૂતોએ સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો। ખેડૂતોનું કહેવું છે કે જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે તો પ્રશ્નો ઉકેલાઈ જ જશે, પરંતુ વીજપોળનો પ્રશ્ન એક સમસ્યા છે, તેનું નિરાકરણ સરકારે લાવવું જોઈએ। તો કેટલાક ખેડૂતોએ કહ્યું કે વીજ કંપનીઓએ ખેતરમાં જતા પહેલા ખેડૂતોની મંજૂરી લેવી જોઈએ। ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે વીજપોલ મામલે જે છે ખેડૂતો અત્યારે મેદાને છે। ત્યારે આજે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે। આપણી સાથે ખેડૂતો છે, ખેડૂત આગેવાનો છે। શું કહેશો આ નિવેદનને તમે કઈ રીતે જુઓ છો? જીતુભાઈ જે ખાતરી આપી છે કે સરકાર વીજપોલનો પ્રશ્ન ટૂંક સમયમાં ઉકેલશે, એવું લાગે છે કે જીતુભાઈ કરી આપશે। સરકાર એની સાથે રહેશે અને બધું મેળે કરી આપશે। વીજપોલ આવે એની પહેલા ખેડૂતને જાણ કરવી પડે। ધારો કે શાંતિ રાખવું હોય ખેતી કરવા માટે તો વીજપોલ વચ્ચે નડે, બળદ હાલી ન શકે। આજે જીતુભાઈ છે કૃષિ મંત્રીને ખાતરી આપી કે આ પ્રશ્ન ઉકેલાઈ જાય। તમને વિશ્વાસ છે ઉકેલાઈ જાય? હા, એ કહે છે અત્યારે કે આ પ્રશ્ન માટે અમે તમને મદદરૂપ થશું, એટલે અમને એની ઉપર વિશ્વાસ છે। હાલમાં એક હિતની વાત કહેવાય કે 2 વીઘા કે વીઘો હોય એમાં જે કંઈ પોલ આવે તો સરકારે ટૂંકમાં પહેલાં ખેડૂતની પરમિશન લેવી જોઈએ। કોઈ પણ કામ કરતા પહેલા સરકારને ખરેખર પરમિશન લેવી જોઈએ। કૃષિ મંત્રીએ જે નિવેદન આપ્યું છે તે બાદ કે ઉકેલાઈ જશે તેમને આશા છે, અને જે કોઈ આંદોલન ચાલી રહ્યા છે તેને લઈને પણ ક્યાંક ખેડૂતોનું મતમતાંતરો જોવા મળી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। આશા પૂરેપૂરી આશા છે કે ભાજપ જે કહે છે એ હંમેશા કરશે, એ પણ મને ખાતરી છે। કારણ કે ખેડૂતો સાથેની સરકાર છે, ભાજપ સરકાર પણ ખેડૂતો સાથે જ રહેશે। હવે એન કેનામાં શું છે, વિરોધ પક્ષવાળાના તાળે બધા જે કોઈ હોય એ પ્રશ્નને ઉત્તેજના ખોટી આપતા હોય અને જે એનો વિઝન છે એ બધું ડાયવર્ટ કરવાની કોશિશ છે। સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલા હામફેશ્વર ગામમાં શિક્ષણ માટે બાળકોને કપરા તપ કરવા પડી રહ્યા છે। જી હા, છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામમાં શાળા તો છે પણ કાચા ઝૂંપડામાં ચાલી રહી છે। વીજળી, પંખા, પીવાના પાણી સહિતની સુવિધાનો અભાવ છે। ઉનાળામાં અસહ્ય ગરમી અને શિયાળાની કડકડતી ઠંડી સહન કરવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે। ચોમાસામાં ટપકતું પાણી જાણે બાળકોના ભવિષ્ય પર પાણી ફેરવતું હોય તેવા દ્રશ્યો છે। વાવાઝોડા વચ્ચે તો મકાન ધરાશાયી થવાના ભય હેઠળ બાળકો ભણવા મજબૂર છે। શાળાના કાચા મકાનમાં મકાન માલિકનો પરિવાર અને પશુઓ પણ રહે છે, જેના કારણે બાળકો સતત ઝેરી જાનવરોના ભય વચ્ચે બેસવા માટે પૂરતી જગ્યા વિના અભ્યાસ કરવા મજબૂર છે। અમારા હાપેશ્વર ગ્રામ પંચાયત ફળિયું આંબલા પાણી છે। અમારા અહીંયા નિહારના પ્રોબ્લેમ હતું એટલે અમે કાચું મકાન છે, પાકું કોઈ અમારા ફળિયામાં મકાન નથી। 8 વર્ષથી સ્કૂલ ચાલે છે પણ કાચા મકાનમાં ભણાવે છે। તો એક તો દૂર દૂરથી છોકરા આવે છે, ડુંગર વિસ્તાર છે, 3-4 કિલોમીટરથી છોકરા ભણવા આવે છે, પણ વરસાદમાં તો પાણી બધી સમસ્યા હોય તો કાચું મકાન છે। તો સરકાર પાસે માંગણી છે કે સ્કૂલ જલ્દી વહેલી તકે બનાવી આપે। ભૌગોલિક દ્રષ્ટિએ ડુંગરની ટોચ પર આવેલા આ શાળા સુધી પહોંચવું વિદ્યાર્થીઓ માટે જીવનું જોખમ ખેડવા સમાન છે। અલગ અલગ વિસ્તારોમાંથી આવતા માસૂમ બાળકોએ ઊંડા કોતરો અને પથરાળ ડુંગરાળ રસ્તાઓ પસાર કરીને ઊંચાઈ પર આવવું પડે છે। ચોમાસા દરમિયાન આ કોતરોમાં પાણી ભરાઈ જતા રસ્તાઓ અત્યંત જોખમી બની જાય છે। પાકા મકાનનો અભાવ અને રસ્તાના ભયજનક વાતાવરણના કારણે ડ્રોપ આઉટ રેશિયો ચિંતાજનક રીતે વધ્યો છે, ત્યારે પાકું મકાન બને તે જરૂરી બન્યું છે। વર્ષ 20-10-2018 નિશાળની મંજૂરી આપી છે। હજુ કોઈ ઓરડા
કે બાંધકામ થયું નથી. બિલ કમસિંગભાઈ રણજીયાભાઈ એમના મકાનમાં કાચા મકાનમાં ચાલે છે. હજી એક ધોરણ 1 થી 5 1 થી 5 ની સંખ્યા 14 છે. દુઃખની વાત એ છે કે શાળા માટે નવું મકાન છેલ્લા 8 વર્ષથી મંજૂર થયેલું છે, છતાં તંત્રની ઉદાસીનતાના કારણે હજુ સુધી પાકું ભવન બની શક્યું નથી. જે ઉદાર વ્યક્તિએ બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે પોતાનું ઝૂંપડું આપ્યું છે, ત્યારે સરકાર તરફથી કોઈ ભાડું પર ચૂકવાતું નથી. શિક્ષણ વિભાગ આ વિલંબ પાછળ યોગ્ય જમીનની અનુપલબ્ધતાનું બહાનું ધરી રહ્યું છે અને ગ્રામ પંચાયત જમીન ફાળવે તેની રાહ જોઈ રહ્યું છે. અધિકારીઓ જમીન સંપાદન ન થયાનું કારણ આગળ ધરી બચાવ કરી રહ્યા છે, જેને લઈ ગામ લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે તંત્ર બાળકોના ભવિષ્યને લઈ ક્યારે ગંભીર બને છે અને શાળાના નિર્માણનું કામ ક્યારે શરૂ થાય છે તે જોવું રહ્યું. સદર શાળાની જમીન સત્વરે પ્રાપ્ત થાય અને IORAમાં ઓનલાઈન કરી અને જરૂરી કાર્યવાહી કરવા માટે તાકીદ કરેલી છે. એ સંબંધિત જે અધિકારી અને જે આચાર્યશ્રી છે તેને પણ અમે રૂબરૂ બોલાવી અને આ બાબતે જમીન પ્રાપ્ત કરવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવા માટે અમે એમને પત્ર દ્વારા પણ કરેલી છે. ગુજરાતનું છેલ્લું ગામ એટલે હાફેશ્વર, જે છોટાઉદેપુર જિલ્લાનું કવાંટ તાલુકામાં આવેલું છે અને ખાસ કરીને હાફેશ્વર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આમલા પડ્યું જે આવેલું છે કે ત્યાં 1 થી 5ની શાળા આવેલી છે. આપણે જે તસવીર બતાવવા માંગીશું, જે આ કાચું મકાન જે છે એ જ શાળા છે. આમ તો આ કાચા મકાનની અંદર બાળકો બેસીને અભ્યાસ કરે છે અને ખાસ કરીને બાળકોને અહીં આવવા માટે ઘણી મુશ્કેલી નડી રહી છે, કારણ કે રસ્તા કાચા છે, મકાન કાચું છે અને શિક્ષકને પણ આવવા માટે ઘણી મુશ્કેલી નડી રહી છે. આપણે જે તે તસવીર બતાવવા માંગીશું, કાચું બિલકુલ મકાન છે, નાળિયાવાળું મકાન છે. વાવાઝોડું આવે તો આ ક્યારે મકાન ધરાશાય થઈ જાય તેનું નક્કી નથી. આ જે બાળકો, શિક્ષક, પરિવાર, તમામ લોકો ભયભીત છે કે ક્યારે આ મકાન ધરાશાય થઈ જાય તો બાળકોનું શું. અહીંના લોકોનું કહેવું છે કે સિટી લેવલે સારી અદ્યતન એસીવાળી શાળાઓ હોય છે, અમને એસી નથી જોતા પરંતુ પાકું બિલ્ડિંગ તો બનાવીને આપો, તેવી આ વિસ્તારના લોકો માંગ કરે છે. હવે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર જાગે છે કે કેમ અને આ વિસ્તારના આદિવાસી બાળકોને શાળા મળે છે કે કેમ તે જોવું રહ્યું. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. સમાચારમાં આગળ વધીએ તો પોરબંદર જામનગર હાઈવે નજીક આવેલા પ્રખ્યાત બરડા ડુંગર વિસ્તારમાં ગેરકાયદેસર ખનનનો આક્ષેપ સામે આવ્યો. રાણાવાવ તાલુકાના લધાધાર બસ સ્ટેન્ડ પાછળ છેલ્લા 4 મહિનાથી કોઈ પણ મંજૂરી વિના ડુંગર ખોદવામાં આવી રહ્યો હોવાનો સ્થાનિકોનો દાવો છે. કુદરતી સંપત્તિ સમાન ડુંગરને મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, છતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. એક તરફ બરડા પંથકમાં વન્યજીવોના સંરક્ષણની વાતો થઈ રહી છે તો બીજી તરફ કુદરતી વારસાને નુકસાન થતું હોવાના આક્ષેપ છે. ડુંગરના જે ગુંડાઓ છે એ ડુંગર કોતરી રહ્યા છે અને ખનિજ ચોરી કરી રહ્યા છે. મારું કહેવાનું આ તંત્રને છે કે જે પોરબંદર જિલ્લાનું આન બાન અને શાન જે બરડા ડુંગરથી પ્રખ્યાત છે એને આજે ભૂ માફિયાઓ કોતરી અને ખાઈ રહ્યા છે. છેલ્લા જે નિયમો આવ્યા અને ઈસીની પરમિશન આવી ત્યાર પછી લીઝની પરમિશન બંધ થઈ છે, પણ અગાઉ જે ખોદાયેલો જથ્થો હોય એ નિકાસ કરવા માટેની પરમિશન બીજી ઘણી બધી મિનરલોમાં આપણે આપતા હોય છે એ પ્રમાણે એને અપાયેલી છે. આપ કહો છો એ પરમિટનો દુરુપયોગ કરીને નવું ખોદકામ થયેલું છે એવી ફરિયાદ પણ આપણા તરફથી આવી હતી. અમારી ટીમ પણ ગઈ હતી, ત્યારબાદ ફ્લાઇંગ સ્કોડ પણ રાજકોટથી આવી કરી હતી. એમના પ્રાથમિક રિપોર્ટમાં એવું જોયું કે જથ્થો જ ખસી રહ્યો છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલ જે લધાધાર બસ સ્ટેન્ડ છે તેની પાછળ આપ જોઈ શકો છો કે આ જે ખનન જે છે તે ખનન થયેલા જે દ્રશ્યો છે, ડુંગર જે છે બરડા ડુંગર વિસ્તારમાં આ જે ડુંગર જે છે તે ડુંગર ખોદાઈ ગયેલો આપ જોઈ શકો છો કે મોટી માત્રામાં ડુંગર છે તે ડુંગરને ખોદી દેવામાં આવ્યો છે. અહીં મહત્વની વાત એ છે કે ખાણ ખનિજ વિભાગ અને કલેક્ટર દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું તેમને ત્યારે એવું જણાવ્યું હતું કે આ જે મંજૂરી છે તે માત્ર જે જૂનો જે ખનન કરેલો જે જથ્થો છે તે ઉપાડવા માટેની મંજૂરી છે તે આપવામાં આવી હતી, પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કે જૂનો નહીં પરંતુ એ સિવાયનું નવું જે ડુંગર છે તે મોટી સંખ્યામાં મોટી માત્રામાં ખોદી નાખવામાં આવ્યો હોય
તેવા દ્રશ્યો છે સામે આવી રહ્યા છે. અધિકારીઓ છે તે શા માટે આ જે ડુંગર ખોદાયો છતાં પણ ઢાક પીછોડા કરે છે તેને લઈને અનેક પ્રશ્નો છે તે સામે આવી રહ્યા છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર.